આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એમાં કારણ સત્સંગ છે. આપણા બધાનું સંતો હરિભક્તો આપણા સર્વેનું ધ્યેય સ્વરૂપ સેન્ટર પોઈન્ટ, આપણા સર્વેનું ડેસ્ટિનેશન, લક્ષ્ય, નિશાન ભગવાન સ્વામિનારાયણ છે. મહારાજની મૂર્તિ છે અને એથી ઓરું એ બધું જ કાર્ય છે. એ મહારાજનું સુખ પામવું, મહારાજ સુધી પહોંચવો, ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જાણવું, પામવું ને માણવું, આ કારણ સત્સંગનો સિલેબસ છે. હવે ત્યાં સુધી પહોંચવા માટે કોઈ પણ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગામડાઓની અંદર હવે તો ઠેર ઠેર પાકા રસ્તાઓ થઈ ગયા, પરંતુ જ્યાં હજુ ગામડામાં કાચા રસ્તા હોય અને ત્યાં બસ બંધ થઈ ગઈ હોય ચોમાસામાં, તો એને ચાલુ કરાવવા માટે રસ્તામાં ઝાડા, ઝાંખરા, ખાડા ખડિયા જે કંઈ આવતું હોય એ પહેલું લેવલિંગ કરવું પડે, સાફ કરાવવું પડે, પછી જ બસો જનરલી ચાલુ થતી હોય. એમ મહારાજ સુધી પહોંચવામાં, મૂર્તિ સુધી પહોંચવામાં રસ્તામાં આવતા ઝાડા ઝાંખડા એને પણ આપણે પહેલા સાફ કરવા પડે. એના માટે આ કારણ સત્સંગની SMBSની પ્રણાલિકા છે. છેલ્લા 3 વર્ષથી દર વર્ષે દિવાળીના જ્ઞાન સત્રની અંદર આપણને મૂર્તિ સુધી પહોંચ્યાનો સિલેબસ રૂપે, અભ્યાસક્રમ રૂપે, વચ્ચેના ઝાડા ઝાંખરા સાફ કરવા રૂપે આપણને કેટલાક લક્ષ્ય, વાર્ષિક લક્ષ્ય આપવામાં આવે છે. આ વર્ષના પણ 3 લક્ષ્ય આપવામાં આવ્યા છે અને એમાંનો ત્રીજો ગોલ છે કરીએ સેવા. સેવા સેવા શું છે? સેવા કોને કહેવાય? પ્રશ્ન પહેલો આવે, સેવા કોને કહેવાય? સેવા અને કામ આ બે નો અર્થ એક હોવા છતાં ઘણો જુદો છે. જેમાં કંઈક અપેક્ષા વૃત્તિ હોય એને કહેવાય કામ. જે કરીએ અને એના બદલામાં કંઈક અપેક્ષા હોય, વળતરની અપેક્ષા હોય, એને કહેવાય કામ. અને જે કરીએ ને એના બદલામાં માત્ર રાજીપાની અપેક્ષા હોય, બીજું કોઈ વળતર નહીં, એને કહેવાય સેવા. કામ અને સેવા વચ્ચેનો તફાવત આ છે. સત્સંગમાં આવીને જો આપણે કંઈ પણ સેવા કરીએ અને એમાં પણ દ્રવ્યની, પૈસાની, સંપત્તિની ઈચ્છા તો આપણને હોતી નથી, પરંતુ માનની, નામની, હારની, પ્રસાદીની ઈચ્છા પણ જો રહી જતી હોય તો એ પણ સેવાને બદલે શું થઈ જાય છે? કામ થઈ જાય. એ અપેક્ષા ના જોઈએ. એક જ અપેક્ષા. સેવાનો અર્થ જ એ છે કે કેવળ એક જ અપેક્ષા, હે દયાળુ મારી ઉપર રાજી થજો. ભગવાનની પાસે, સંતોની પાસે એક જ અપેક્ષા રખાય, રાજીપો. અને રાજીપાની અપેક્ષાથી જે કરવામાં આવે એને સેવા કહેવામાં આવે છે. તમે નોકરી કરીને સાંજે ઘેર જાઓ, થાકી ગયા હોય, કોઈ દિવસ રાત્રે એવું નહીં બોલ્યા હોય કે આજે તો સેવા કરીને બહુ થાકી ગયો. શું બોલ્યા હોય? આજે કામ કરીને બહુ થાકી ગયો. અને મંદિરમાંથી તમે ઘેર જાઓ તો શું કહો કદાચ થાક્યા હોય તો? આજે સેવા કરીને બહુ થાકી ગયો છું. એ કામ છે, આ સેવા છે. એ કામ પૈસા માટે છે, એ કામ બીજા અપેક્ષાઓ માટે છે, આ કામ રાજીપા માટે છે.
અને એ રાજીપોનું ફળ શું મળે છે? તો પ્રથમના 8મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે બહુ સરસ વાત કરી છે કે ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાને જો સ્ત્રીયાદિક વિષયને વિશે પ્રવર્તાવે તો અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે અને મોક્ષના માર્ગ થકી પડી જાય છે. અને જો ઇન્દ્રિયો અંતઃકરણની સેવાને ભગવાનના સંતો ભક્તોની સેવાને વિશે પ્રવર્તાવે તો અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને જીવને વળગેલા અનંત જન્મના પાપ માત્ર એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. સેવાનું મહત્વ શું છે આવી ગયું આમાં કે ઇન્દ્રિયો અંતઃકરણની સેવાને જો ભગવાનના સંતો ભક્તોની સેવા થાય, ઇન્દ્રિયો એટલે આ 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એનાથી કોઈ પણ પ્રકારે ભગવાનની સેવા થઈ જાય, સંતોની સેવા થઈ જાય, હરિભક્તોની સેવા થઈ જાય, સત્સંગીઓની સેવા થઈ જાય, સત્સંગની સેવા થઈ જાય, તો એનાથી એનું ફળ કેવું બતાવ્યું કે ઇન્દ્રિયો અંતઃકરણ જે ભ્રષ્ટ થયા છે એ શુદ્ધ થઈ જાય છે અને અનંત જન્મના જીવાત્માને વળગેલા પાપ માત્ર એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એનો અર્થ સેવા શું કરવા? તો ઇન્દ્રિયો અંતઃકરણની શુદ્ધિ માટે ફરજિયાત છે સેવા. અંતઃકરણ અશુદ્ધ થયું હોય એની ખબર કેવી રીતે પડે? તો આપણે બધા સત્સંગી છીએ, કુસંગીને આની ખબર ન પડે. જેને ખબર ન પડે કુસંગી, અને ખબર પડે કે મારું અંતઃકરણ શુદ્ધ છે કે અશુદ્ધ, એની ખબર પડે એ જ સત્સંગી. શું ખબર પડે? કેવી રીતે ખબર પડે? ન કરવાના વિચારો આવે, સંકલ્પો થાય. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે મને ભૂંડા સંકલ્પ થાય છે, ભૂંડા ઘાટ થાય છે, સ્ત્રીયાદિકના વિષયના ઘાટ થાય, કોઈને છેતરવાના ઘાટ થાય, કોઈનું નુકસાન કરવાના ઘાટ થાય, કોઈનું ભૂંડું કરવાના ઘાટ થાય, વાસનાના ઘાટ થાય, કામાધિક સંકલ્પો ઉઠે. અને આ બધા જે ઘાટ છે, આ સંકલ્પ છે, એ ભૂંડા ઘાટ કહેવાય. આપણે ઈચ્છીએ છીએ કે મારે ભગવાનની મૂર્તિનું સુખ જોઈતું છે, પરંતુ ધ્યાન કરવા બેસીએ અને ન થવાના ઘાટ થાય, સંકલ્પો થાય, પરિણામે એ સંકલ્પો વારંવાર થાય એટલે એને વિકલ્પ કહેવાય. અને સંકલ્પમાંથી વિકલ્પ ને વિકલ્પમાંથી એ પ્રમાણેની ન કરવાની ભૂંડી ક્રિયા પણ થઈ જાય. અને એનું મૂળ કારણ અંતઃકરણ ભ્રષ્ટ છે. આપણું અંતઃકરણ અશુદ્ધ છે. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 અંતઃકરણ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનનો ધર્મ છે ઘાટ કરવાનો. મહારાજની આજ્ઞા વિરુદ્ધના ઘાટ થાય. જ્યારે આપણે ઘણી વખત ભગવાનના ભક્ત તપાસતો હોય કે ધ્યાન ભજન કરવા બેસે ત્યારે તો વિશેષ ઘાટ થાય. અને શરૂઆત હંમેશા ઘાટથી થાય. સંકલ્પ થાય તો જ ક્રિયા થાય. ન ઈચ્છીએ એવા ઘાટ થતા હોય, ન ખબર હોય એવા ઘાટ થતા હોય, ન જરૂર હોય એવા ઘાટ થતા હોય, જેને આપણે જોઈએ છે કે આ ભૂંડા ઘાટ છે, મને ન શોભે, હું મહારાજનો ભક્ત છું, હું મુક્ત છું, મહારાજના ધ્યાન ભજનમાં વિઘ્ન કરતા છે, ભગવાન રાજી ન થાય, અને છતાંય ન થવાના ઘાટ થાય છે, સંકલ્પો થાય છે અને પરિણામ સ્વરૂપે ક્રિયા થાય છે. એનું કારણ એક જ છે કે અંતઃકરણ ભ્રષ્ટ થયું છે. હવે ભ્રષ્ટ અંતઃકરણ થયું છે એનું શું કારણ? તો એ કારણ ગઢડા પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજે સ્પષ્ટ સમજાવ્યું છે કે અંતઃકરણ ભ્રષ્ટ થાય છે એનું કારણ આ 5 જ્ઞાનેન્દ્રિયો જે છે, આંખ, નાક, કાન, જીવા અને ત્વચા કહેતા ચામડી, 5 ઇન્દ્રિયો દ્વારા જે આહાર કરવામાં આવે છે એ અશુદ્ધ થાય છે. એને અશુદ્ધ આહારે કરીને અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે. પરંતુ એ અંતઃકરણ ભ્રષ્ટ થયું એનો ઉપાય શું? એને શુદ્ધ કરવાનો કોઈ પાવડર ખરો? કોઈ લિક્વિડ ખરું? કોઈ કેમિકલ ખરું? તમે સંડાસ બાથરૂમ સાફ કરવા હોય તો તરત જ તમે એસિડથી સાફ કરો છો. એનું એસિડ હોય, પેલું સફેદ આવે છે ને, શું કહેવાય એને,
ફિનાઇલ, તો ફિનાઇલથી સાફ કરો છો મૂકતો, એની ગોળીઓ આવે એનાથી તમે મૂકો છો. તમે ફ્લોરિંગ સાફ કરવું હોય, રૂમ સાફ કરવો હોય તો કેમિકલથી સાફ કરો છો. અંતઃકરણને શુદ્ધ કરવાનું કોઈ સાધન ખરું? અંદર આવતા ભૂંડા ગાઢ સંકલ્પથી રહિત થવાનો કોઈ ઉપાય ખરો? તો કે હા, મહારાજે પ્રથમના 8માં બતાવ્યો કે ભગવાનને ભગવાનના સંતો ભક્તોની સેવા અંતઃકરણને શુદ્ધ કરી નાખે છે. એટલે કે આ જે સેવા આપણે કરીએ એ સેવા એ અંતઃકરણનો ડસ્ટર છે, પોતું છે, પોતું. અંતઃકરણને સાફ કરવાનું પોતું છે. અહીંયા કોઈ રસોઈ બનાવે છે, કોઈ પગારદાર માણસ નથી હોય રસોડામાં. આ તો ઠીક છે 500, 1000, 2000ની રસોઈ, પણ આપણા મોટા મોટા મહોત્સવમાં લાખ 50,000 માણસની રસોઈ થતી હોય તો પણ કોઈ પગારદાર નથી હોતા. હરિભક્તો સેવા કરે છે. એ ઘરમાં કરે તો એ કામ કહેવાય, પણ અહીં કરે છે સેવા કરે છે. એ સેવા શું કરવા? તો અંતઃકરણની શુદ્ધિ માટે. અને જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી ધ્યાન, ભજન, માળા, માનસી પૂજા કંઈ પણ કરે તો એ પ્યોર થતું નથી, ચોખ્ખો થતો નથી, ભગવાનને રાજીપો મળે એવું થતું નથી. એનું કારણ અંતઃકરણ ભ્રષ્ટ છે. તો સૌ પ્રથમ પહેલી જરૂરિયાત એ છે કે ભગવાનના ભક્તનું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ, તો જ ભજન ભક્તિમાં સુખ આવે અને તો જ મૂર્તિ સુધી પહોંચાય, મહારાજ નિવાસ કરે. નહીતર ભગવાન નિવાસ કેમ કરે? અને એના માટે અંતઃકરણની શુદ્ધિ માટેનો મહારાજે શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો, સેવા. આ સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રથમ જરૂરિયાત છે સેવા. શ્રીજી મહારાજે અને એમના સંતોએ આ સત્સંગની અંદર, આ સંપ્રદાયની અંદર સેવાનો બહુ જ મહત્વ બતાવ્યું છે. પોતે કરી છે, સંતો પાસે કરાવી છે અને સેવાનું મહત્વ બતાવ્યું છે. એનું કારણ આ છે. મુક્તો સાધનની અંદર જોવા જઈએ તો બાપાશ્રી વાતોમાં એવું કહે છે કે સબ સાધન સે ધ્યાન बढ़त है, कहत है જીવન પ્રાણ. બધા સાધનમાં મોટામાં મોટું સાધન જો કોઈ હોય તો ધ્યાન છે. બધા કરતા ધ્યાન સાધન અધિક છે. પરંતુ ધ્યાન કોના માટે છે? જેનું અંતઃકરણ શુદ્ધ હોય ને એના માટે છે. મોટી ફેક્ટરી સ્થાપવી હોય અને 100 એકર જમીનમાં મોટી ફેક્ટરી કરવી હોય તો એ કોનું કામ? મૂડીવાળાનું. સમજ્યા? જેની જોડે 25-50 કરોડ રૂપિયા મૂડી હોય ને એ એવું કામ કરી શકે. પણ બિચારો 2-5-10 હજાર રૂપિયા ઘરમાં મૂડી હોય એ ફેક્ટરી સ્થાપી શકે? એને શું ધંધો કરવો પડે? પેલા એને તો નાનકડી હાટડી લઈને બેહે અને રોટલાનું પૂરું થાય, બરાબર છે. એના માટે નાનકડી દુકાન, અને એથી ઓછી મૂડી હોય તો લારી ફેરવીને ગુજરાન કરો ભાઈ. પરંતુ એને 500, 1000, 2000, 5000 લારી જ ફેરવાય. સમજ્યા? એ નાનકડું સાધન છે. એમ ધ્યાન છે ને એ પૈસાદારોનું કામ છે. પૈસાદારો એટલે આ લોકના પૈસાદારની વાત નથી કરતો. ધ્યાન એટલે જે મૂડીવાળા હોય ને, મૂડી, આધ્યાત્મિક મૂડી, અંદરનું જે બેલેન્સ હોય ને એને ધ્યાનમાં સુખ આવે. અંતઃકરણ જેનું પેલું શુદ્ધ હોય ને એને ધ્યાન એના માટે બરાબર છે. એના માટે છેલ્લું સાધન છે. એ કર્યા સિવાય છૂટકોય નથી. પણ ત્યાં સુધી પહોંચવા માટે પહેલી તો નાની લારીવાળા, એટલે કે અંતઃકરણ જેનું ભ્રષ્ટ હોય એને તો લારીવાળો જ કહેવાય, એટલે કે ઓછી મૂડીવાળો કહેવાય. એને શું કરવું પડે? પહેલા એને તો સેવાથી જ પહેલા અંતઃકરણ શુદ્ધ કરો. હવે બધાય જાજી મૂડીવાળા ના હોય, નાની મૂડીવાળા જ વધુ હોય. અને એટલા માટે મહારાજે સૌ પ્રથમ સેવાને પ્રાધાન્ય આપ્યું. સેવા વગર સાધુ પણ ન શોભે અને સેવા વગર હરિભક્ત પણ ન શોભે. સેવા ફરજિયાત, દરેકને સેવાનું અંગ હોવું જોઈએ. મુક્તો આ સેવા શું કરવા? આનો ઉપાય, કારણ એ બતાવ્યું, હેતુ એ બતાવ્યો કે અંતઃકરણને શુદ્ધ કરવાનું પોતું એટલે સેવા. ડસ્ટર એટલે સેવા. ડસ્ટર જેમ પેલું ડસ્ટર સાફ કરે છે બોર્ડ, એમ નીચે સાફ કરવાનું ડસ્ટર જ કહેવાય. સમજ્યા? એનાથી પોતું થાય છે, અંતઃકરણ ચોખ્ખું થાય. હવે સેવાના 3 પ્રકાર છે. બહુ ધ્યાનથી સાંભળજો. સેવા એટલે શું? આ પ્રશ્ન પૂરો થાય છે. બીજું, સેવાના પ્રકાર કયા કયા? અને ત્રીજું, સેવા કઈ રીતે કરવી જોઈએ? આ ત્રણેય પ્રશ્નોનો જવાબ આપણી પાસે ક્લિયર હોવો જોઈએ. મુક્તો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે. આપણે બધા સેવાને વરેલા છીએ. સેવાનું અંગ ન હોય તો કોઈ પણ રીતે ભગવાન જે રીતે આપણને સેવા કરાવે, 3માંથી કોઈ પણ સેવાની પસંદગી કરવી જોઈએ. સેવાના 3 પ્રકાર છે. એક, ધનની સેવા. બીજું, તનની સેવા. અને ત્રીજું, મનથી સેવા.
તો ધનથી સેવા, બીજું તનની સેવા, અને ત્રીજું મનની સેવા, મનથી સેવા. તો આ 3 પ્રકારે સેવાના પ્રકાર છે. કોઈ પણ પ્રકારે ભગવાન આપણને સેવા કરાવે, જે રીતે સક્ષમ રાખ્યા હોય એ રીતે આપણે સેવા કરવી જોઈએ. તો જેમ કોલેજમાં ભણતા હોય ને તો એમાં પેલા વિષય આવે કે કોઈ જે તમારે પસંદ કરવો એ કરો, પણ આમાંથી એક વિષય તો લેવો જ પડે. એમ સેવા 3 પ્રકારની, તો 3માંથી કોઈ પણ રીતે અંગો પાડવો જોઈએ. અને 3 અંગ હોય જેને, એ તો ધી બેસ્ટ, તો સારામાં સારી વસ્તુ કહેવાય. પરંતુ કેટલાકને પ્રભુએ ધન આપ્યું હોય પણ સારું શરીર ના આપ્યું હોય અથવા અવસ્થા આપી હોય, હવે એને ધનની તનની સેવા કરવી હોય તો અઘરું પડે. કેટલાય હરિભક્તો એવા છે કે આપણી જોડે ભગવાને ધનથી સક્ષમ નથી કર્યા, તો એના માટે એથી ઉત્તમ સેવા છે ધનની સેવા કરતા તનની સેવા, એથી ઉત્તમ છે. તો કારણ કે ધનની સેવામાં તો ક્યાંક અહંકાર પણ આવી જાય, ક્યાંક અભિમાન પણ આવી જાય, ક્યાંક અહમ આવી જાય. અને તનની સેવામાં અહમ ઓગળે, એ અહમ સાફ કરે. કારણ કે શરીરથી સેવા કરવાની હોય ને એટલે પરસેવો નીકળે ને, એટલે એને નિર્માનીપણું આવે, દાસપણું આવે, સેવક ભાવ આવે. એટલે ધનની સેવા કનિષ્ઠ છે, તનની સેવા મધ્યમ છે, અને મનથી સેવા એ ઉત્તમ છે. સૌથી ઉત્તમ સેવા મનની સેવા છે. હવે આપણે થોડા દ્રષ્ટાંત દ્વારા સમજીએ કે ધનની સેવા કેવી રીતે કરવી જોઈએ, શું કરવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે એટલે જ ધનથી સેવા કોઈ પણ રીતે અંતઃકરણને શુદ્ધ કરવા માટે દ્રવ્યની સેવા મહારાજે કરાવી છે, માગી છે, લીધી છે, હાથ લાંબો કરીને લીધી છે, લે છે. અને શિક્ષાપત્રીમાં તો ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને ફરજિયાત દ્રવ્યની શુદ્ધિને અર્થે પણ, અંતઃકરણની શુદ્ધિ તો થાય જ, પણ દ્રવ્યની શુદ્ધિને અર્થે પણ પોતાની આવકમાંથી 10% ભગવાનને ભાગ આપવો. એટલે કે 5% અથવા 20% ભગવાનને, 5% અથવા 10% ભગવાનને પોતાની આવકમાંથી જરૂર અર્પણ કરવા. કારણ કે એનાથી દ્રવ્યની શુદ્ધિ થાય અને જોડે જોડે અંતઃકરણની શુદ્ધિ થાય. તો એ આજ્ઞા શિક્ષાપત્રીના 147માં શ્લોકમાં મહારાજે પોતાના આશ્રિતોને કરી છે. મહારાજે બાપાશ્રી પહેલા ભાગની 153મી વાતમાં તો એવું કહ્યું કે અખંડ મૂર્તિને દેખતો હોય અને સિદ્ધમુક્ત હોય એને પણ ભગવાનનો 10% ધર્માદો અવશ્ય કાઢવો જોઈએ. અને જો ન કાઢે તો એ દ્રવ્ય આસુરી દ્રવ્ય થઈ જાય છે. અને આસુરી દ્રવ્યના 5 દીકરા છે, એ 5 દીકરામાંથી એક પછી એક દીકરા આવવા માંડે. જેના ઘરમાં દ્રવ્ય દૈવી ન હોય અને આસુરી દ્રવ્ય થઈ ગયું, સમજી લેજો એના 5 દીકરાઓ એક પછી એક ઘરમાં પ્રવેશવા માંડે. કયો પહેલો દીકરો? તો જેના ઘરમાં આસુરી દ્રવ્ય હોય એના ઘરની અંદર પહેલો તો કુસંગ બેસે. શું બેસે? કુસંગ. બહારનો ને અંદરનો બધો કુસંગ આવવા માંડે. સમજ્યા? સમજી લેવાનું એને એવા ભાઈબંધોનો સંગ થઈ જાય એટલે સમજી લેવાનું કે આ કુસંગ બેઠો, આસુરી દ્રવ્ય છે. બીજું કુસંપ બેસે. કુસંપ, અંદર ઘરની અંદર વિક્ષેપો, ઝઘડાઓ થવા માંડે. સમજી લેવું આ કુસંપ બેઠો, એટલે સમજી લેવું કે આસુરી દ્રવ્ય કંઈક આવ્યું છે ઘરની અંદર. આ જરા જોતા જજો, કંઈ પણ આમાંથી આવ્યું હોય તો સમજો કે લાલ લાઈટ છે, ચેતી જજો. નક્કી કોઈક આસુરી દ્રવ્ય ઘરમાં પેસી ગયું છે, સમજી લેજો. એક પહેલો ભાઈબંધો એવા ખરાબ થઈ જાય, કુસંગ થઈ જાય તો સમજવું આસુરી દ્રવ્ય થયું છે. તમને નહીં, તમારા છોકરાઓમાં કુસંગ પેસે, દીકરા દીકરીઓમાં કુસંગ પેસે, તો એ સમજવું કે આસુરી દ્રવ્ય ઘરનું બધું લઈ જવા માટે આ કુસંગ રૂપે બેઠું છે. સમજી લેજો. અને એ આસુરી દ્રવ્ય જરૂર જાય. એટલે પહેલો કુસંગ, બીજું કુસંપ. ઘરની અંદર ઝઘડા, ડખા, વિક્ષેપ, બાજમ બાજી, ફાડા ફાટિયા થવા માંડે એટલે સમજી લેવું આસુરી દ્રવ્ય ઘરમાં બેઠું છે. ત્રીજો, વ્યસનો. ઘરની અંદર વ્યસનો આવવા માંડે, દીકરા દીકરીઓમાં કે આપણામાં, સમજી લેવું કે ઘરમાં આસુરી દ્રવ્ય બેઠું છે. જો વ્યસનો આવી ગયો હોય, દારૂ આવવા માંડે, સિગરેટો આવવા માંડે, માવા તમાકુ આવવા માંડે, ગુટકા આવવા માંડે, વ્યસનોની શરૂઆત થઈ ગઈ. નક્કી કંઈક આસુરી દ્રવ્ય આવવા માંડ્યું છે. ચોથું, અશાંતિ. ઘરની અંદર અશાંતિ રહેવા માંડે, અશાંતિ રહે, ઉદ્વેગ રહે, વિના કારણે અંતર સુનકાર વર્તે. સમજી લેવું કે નક્કી આસુરી દ્રવ્ય બેઠું છે ઘરની અંદર. અને પાંચમું, વ્યભિચાર, પરસ્ત્રીનો સંગ.
અને સ્ત્રી પર પુરુષનો સંગ કરે, વ્યભિચારી જીવન કહેવાય. આસુરી દ્રવ્ય આવે એટલે આ 5 દીકરા અંદર આવે છે. મુકતો એક પછી એક આવવા માંડે. હવે આ દ્રવ્ય આસુરી ન થાય એના માટે કહ્યું મહારાજે કે દ્રવ્યની શુદ્ધિ માટે પોતાની જે આવક હોય એનો 10% અવશ્ય કાઢવો જોઈએ. અને ધનની સેવાનો આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મહારાજે મંદિરો કર્યા અને મંદિરોમાં પણ ધનની સેવાઓ ઊભી કરે છે. શું કરવા? ગઢપુરનો પ્રસંગ આપણે જાણીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને જ્યારે ગઢપુરમાં મંદિર કરવા માંડ્યું અને એ વખતે શ્રીજી મહારાજે બધાની લખણી કરવા માંડી. લખણી એટલે ફનફાળો. કોઈ કે મારા 50, કોઈ કે 25, કોઈ કે 75, કોઈ 100. વધુમાં વધુ એ વખતે એવો કહેવાય છે કે વધુ 200 રૂપિયાનો ફાળો હતો. કેટલો? 200 રૂપિયા. પણ એ જમાનાના 200 એટલે અત્યારના 2 કરોડ કહેવાય. સમજ્યા? એટલો ફાળો. ગામડાના એક પટેલ ઉભા થઈને શ્રીજી મહારાજને પૂછે છે, હે સ્વામિનારાયણ, તમે તો ભગવાન છો, તમારે ફાળા કરવાની, ખૈડા કરવાની ક્યાં જરૂર હતી? લખણી કરવાની ક્યાં જરૂર હતી? તમે તો ધારો તો આકાશમાંથી મંદિરો ઉતારો અને પાતાળમાંથી મંદિરો કાઢો, તમને આ ક્યાં જરૂર છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે, ભગત, તમે બોલ્યા એ હાવ સાચું છે, તમે કટાક્ષમાં બોલ્યા છો. એ કટાક્ષમાં બોલ્યા હતા. તમે આ લખણી કરો છો, આમ તો ભગવાન કહેવાઓ છો. કહેવું તો એનું એવું કે ભગવાન તો ધારે તો આકાશમાંથી ઉતારે મંદિરો, પાતાળમાંથી મંદિરો કાઢે. તમારા લોકો આગળ ભીખ માંગવાની ક્યાં જરૂર છે? હાથ લાંબા કરવાની કે લખાવો કરવાની? સમજ્યા? આ બધી સેવા શું કરો ઊભી કરો છો આવી બધી? એટલે કટાક્ષમાં બોલ્યો હતો. સમજ્યા? ત્યારે સ્વામિનારાયણ ભગવાને એને ઉભો રાખીને કહી દીધું, ઉભો રહે. એમ કહીને મહારાજ આમ ચપટી વગાડી આકાશમાંથી અને આમ કરીને મહારાજ આમ ધબ્બો જ્યાં માર્યો ત્યાં પાતાળમાંથી મંદિર, સુવર્ણનું મંદિર બહાર નીકળવા માંડ્યું અને આકાશમાંથી એક બીજું મંદિર સુવર્ણનું નીચે ઉતરતું દેખાડ્યું. બાકી સભા જોઈ રહી છે. સ્વામિનારાયણ ભગવાન કે, ભગત, પટેલ, અમે ધારીએ તો જો કાચા આરસીસીના નહીં, હોનાના મંદિરો આકાશમાંથી નીચે ઉતારીએ અને પાતાળમાંથી હોનાના મંદિર કાઢીએ. પરંતુ આ અમે ભીખ નથી માગતા, અમે ભિખારી નથી. આ 5 પૈસાની સેવા, અમે ધનની સેવા માગીએ છીએ એ તારા જેવાની ભૂખ ભાંગવા માટે અમે માગીએ છીએ. આ તારા જેવાને ધનની સેવા થાય તો તમારું અંતઃકરણ ચોખ્ખું થાય, દ્રવ્ય શુદ્ધ થાય અને મોક્ષનો માર્ગ ચાલુ થાય. એટલા માટે અમે આ સેવા અંગીકાર કરીએ છીએ. ભગવાનને, સંતને એની કોઈ જરૂર નથી મૂકતો. એ મહારાજનો એક સંકલ્પ છે. એટલે મંદિરો નિમિત્તે અથવા તો વર્ષની અંદર આપણને જોડી સેવા નિમિત્તે પણ ક્યાંક દ્રવ્યની મહારાજને મોટા સંતો ક્યારેક રસોઈ નિમિત્તે, ક્યારેક સેવા હાથ લાંબો કરીને લે છે. એની પાછળનો હેતુ શું છે? આપણી અંતઃકરણની શુદ્ધિ માટે છે. મુક્તો કે દ્રવ્યની સેવા જો કંઈક થઈ જાય તો ભગવાનનું આપેલું દ્રવ્ય ભગવાન માટે વપરાય તો આપણું એક તો મમત્વ ટળે, આપણો અહંકાર ટળે, મારું છે ભાવ ઓછો થાય, મમત્વ ઘસાય એનાથી. નહીં, પ્રભુનું છે એટલે પ્રભુને આપવું જોઈએ. મુક્તો એક મમત્વ ભાવ દ્રઢ થાય અને અંતઃકરણ શુદ્ધ થાય. એના માટે છે શ્રીજી મહારાજે એટલા માટે જ સત્સંગની અંદર પ્રથમ પ્રકરણના 10મા વચનામૃતની અંદર સેવક રામનું દ્રષ્ટાંત આપ્યું છે કે સેવક રામ નામે એક સાધુ હતો. સાધુ એટલે પરોક્ષના વૈરાગી સાધુ હતા. શ્રીજી મહારાજ કે અમે વન વિચરણ જ્યારે કરતા હતા ત્યારે વન વિચરણ કરતા કરતા અમે રામેશ્વરથી વેંકટાદ્રી કરીને સ્થળ છે અને ત્યાં ચાલતા ચાલતા જતા હતા સાઉથ ઇન્ડિયામાં, એટલે કે દક્ષિણ ભારતમાં. અને ચાલતા ચાલતા જતા હતા, રસ્તામાં જંગલ આવ્યું અને વનની અંદર, જંગલની અંદર એક સેવકરામ નામનો સાધુ હતો અને એ સાધુનો અમારે મેળાપ થઈ ગયો. એ સાધુ શરીરે બહુ માંદો હતો અને એને લોહીખંડ પેટ બેસણું નામનો રોગ થયેલો, એટલે કે ઝાડા અને પેશાબમાં એને લોહી બ્લડિંગ થયા કરે. સમજ્યા? એવો એને રોગ લાગુ પડેલો. એ જમાનામાં હોસ્પિટલો નહીં, અને એ બહુ જ રીવાત હતો, કોઈ એની સેવા કરનારું હતું નહીં. એટલે અમને દયા આવી. સ્વામિનારાયણ ભગવાન કહે છે, નીલકંઠ વર્ણી કહે છે કે અમે એને કેળના પાંદડાથી એને ઊંચા ખાટલા જેવું કરીને એની ઉપર અમે એને સુવાડતા. એના બગડેલા કપડાં પણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન કે અમે સાફ કરતા અને અમે એને લાવીને બનાવીને કંઈક એને જરૂર હોય એવું જમાડતા. એમ કરતા કરતા મહિને 2 મહિને અમે એને ખૂબ સાજો કર્યો. સાજો કેવો થયો
કે શેર ઘી બશેર ઘી પચાવે એવો થયો. મહારાજ વચનામૃતમાં આવું લખે છો, બશેર ઘી પચાવે એવો થયો, 2-4 ઘઉં ચાલે એવો થયો. એનો મણ એક ભાર હતો. મહારાજ કે અમે ઉપાડતા અને એક ખાલી ચાલતો. અને કોઈ ગામ આવે ને એટલે એની પાસે 1000 સોનામોહર હતી અને એ સોનામોહર એને આપી અને એકાદી સોનામોહર આપીને કે નીલકંઠ વર્ણી લ્યો, મારા માટે તમે જઈને સીધું લઈ આવો અને સીધું લઈ આવીને રસોઈ કરો. પરંતુ એમ ન કે આપણે બે જમીશું, તમે ભિક્ષા માગીને જમી લેજો ગામમાં અને મારા માટે તમે લઈ આવો. આટલું બધું હતું છતાં એણે અમારા માટે ક્યારે રસોઈની સીધાની વ્યવસ્થા પણ ન કરી. 1000 સોનામોહર હતી છતાંય અમે જાણ્યું કે આ તો કૃતજ્ઞ છે. કૃતજ્ઞ જાણીને અમે એનો ત્યાગ કર્યો. શ્રીજી મહારાજ અહીંયા એ શીખવાડે છે કે ભગવાને જે આપણને આપ્યું છે અને જો મહારાજ અર્થે ધનની સેવા આપણે ન કરીએ તો એ કૃતજ્ઞ કહેવાય. એટલે મહારાજે એવું શીખવાડ્યું, એવા કૃતજ્ઞનો અમે ત્યાગ કરીએ છીએ. અને એ બધું શું કરવા મહારાજ માગે છે? ભગવાનને, ભગવાનના સંતને કોઈ આપણી ગરજ નથી, કોઈ જરૂર નથી. એને શું જરૂર છે? મુક્તો અમને સંતોને ભગવાન સ્વામિનારાયણે સ્ત્રી ધનના ત્યાગી કર્યા છે. નથી સંતોને અમારે કોઈ ખાનું, નથી કોઈ ખાતું, નથી ઢોર, નથી રૂમ. મુક્તો નથી અમારે 2 જોડી કપડા હોય છે તો 2 જોડી અમારે 2 વર્ષ હાલે છે. બોલો, 2 વર્ષ ચાલે છે. હા, અમારે જોઈએ શું? સંતને ક્યાં જરૂર છે? અને જરૂર હોય તો એ સંત નથી. જેને દ્રવ્યની જરૂર હોય તો એ સંત નથી. સંતનો દેખાવ છે એટલે કે દંભી છે, પાખંડી છે. મુક્તો જેને જરૂર જ નથી, જેના જીવનમાં એક જ જરૂર છે, ભગવાનની જરૂર છે, અને એ જ સાધુ છે. હવે એ સંત પણ હાથ લાંબો કરે છે. શું કરવા? એમને શું ગરજ છે? શું જરૂર છે? પરંતુ એક જ કે જીવની દ્રવ્યની સેવા લઈને એનું રૂડું કરવું છે. સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતો ઘણી વખત કેવા કેવા પ્રસંગો પૂર્યા છે એના માટે. ચરોતરની અંદર બામણ ગામ કરીને ગામ છે. ચરોતરમાં બામણ ગામ છે અને બામણ ગામની અંદર નારુજી ગરાસિયા નામના સત્સંગી રહેતા. નારુજી ગરાસિયા સત્સંગી હતા અને એમને પૈસો ખૂબ હતો. પોતે રજપૂત હતા, પૈસો ખૂબ હતો, ખૂબ સુખી હતા, પરંતુ લોભી સ્વભાવ હતો. પ્રકૃતિ લોભી હતી, સેવા કરી ન શકે. એ ગામની અંદર 25 હરિભક્તોના ઘર, સ્વામિનારાયણના સત્સંગી 25, અને ગામમાં હરિમંદિર પણ હતું. હવે મંદિરમાં જ્યારે જ્યારે સંતો આવે, અઠવાડિયું રોકાય, બધા હરિભક્તો હાથ જોડીને પ્રાર્થના કરે કે સ્વામી આવતીકાલે મારા ઘરથી સીધું આવશે. સીધું એટલે સમજ્યા ને, લોટ, ચોખા, દાળ, ચોખા જે હોય સીધું આવશે. પણ આ નારુજી રોજ બધાયથી મોડા આવે ને કે સ્વામી સંતો આજે કોઈનું સીધું આવી ગયું છે? પ્રશ્ન શું પૂછે? આજે કોઈનું સીધું આવી ગયું છે? તો કે હા નારુજી ભાઈ આવી ગયું છે. જો કાલ કોઈનું ના આવે ને તો મને કહેજો. સમજ્યા? એમ કરીને રોજ પૂછે, પણ પૂછવા ખાતર પૂછે. કાલ કોઈનું સીધું ના આવે ને તો મને કહેજો. હવે 7-8 દાડા સંતોન રહેવાનું અને 25 હરિભક્તોના ઘર, તો એવું તો બનવાનું જ નથી કાલ ના આવે તો મને કહેજો. એવું તો બને જ નહીં. હવે સંતો રોજ સાંજે સીધું બધા આપી જ જાય. હવે આપવાની ખરેખર ઈચ્છા હોય અને સંતોને જમાડવાની ઈચ્છા હોય તો શું કરવું જોઈએ? બીજાની જેમ સાંજે સીધું આપી જવું જોઈએ. પણ એ રોજ સવારમાં 9 વાગે આવે, સંતો રસોઈ ચાલુ થઈ જાય ને પછી કોઈનું સીધું આવ્યું છે? એટલે ભાઈ આવી જ ગયું છે સાંજે. સંતો 20-20, 25-25, 30-30 વર્ષના વાણા વહી ગયા, પણ નારુજી ગરાસિયાએ કોઈ દાડો સંતોને એક દિવસ પણ રસોઈ નહીં આપી. સાંભળજો શું પરિણામ આવ્યું. સુખી હતા, પૈસાદાર હતા, પરંતુ સંતોને જમાડ્યા નથી. એક દિવસ પ્રસંગ કેવો બન્યો કે મહારાજ એમને તેડવા આવ્યા. અંતકાળ સમય આવ્યો, સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા. કહ્યું કે નારુજી અમે તમને તેડવા આવ્યા છીએ, માટે ચલો અમારા ધામમાં. એમણે બધાને કહ્યું કે મહારાજ મને તેડવા આવ્યા છે, હું જઉં છું. બધાને કહીને મહારાજ એમને લઈ ગયા. હવે અહીંયા એમનું શબ પડ્યું છે, એટલે કે ડેડ બોડી પડી છે. અને બીજી બાજુ પ્રભાવમાં મહારાજે કેવા દર્શન કરાવ્યા કે જાણે અક્ષરધામમાં પંગત પડી છે, જમવાની પંગત પડી છે. નારુજી ગરાસિયા બેઠા છે, 2 બાજુ લાંબી પંગત છે. એ વખતે બુફેનો જમાનો નહોતો, પરંતુ આ બાજુ લાઈન છે, આ બાજુ લાઈન છે. આ બાજુ દાદા ખાચર એમની જમણી બાજુ જાણે દાદા ખાચર જમવા બેઠા છે, અને ડાબી બાજુ ઝીણાભાઈ જમવા બેઠા છે.
સંતો પીરસતા પીરસતા કથરોટીઓ લઈને બધી પીરસતા પીરસતા આવે, અહીં દાદા ખાચરના થાળી સુધી આવે અને બધાના કથરોટીઓ ખાલી થઈ જાય. આ બાજુ ઝીણાભાઈ સુધી આવે ને કથરોટીઓ ખાલી થઈ જાય. 3 વખત પીરસવા આવ્યા, બધા જમી રહેવા આવ્યા, પણ આમની થાળીમાં કશું પહોંચે જ નહીં. અહીં આવે ને ખાલી થઈ જાય, અહીં આવે ને ખાલી થઈ જાય. ત્યાં એ વખતે મહારાજ પંગતમાં ફરતા હતા, એટલે મહારાજને બોલાવીને કે, એ મહારાજ અહીં આવો, અહીં આવો. આ મારી થાળી તો જો એઠી જ નથી થઈ, મારી થાળીમાં કશું પહોંચ્યું જ નથી. અહીં આવે છે ને ખાલી થઈ જાય છે, અહીં આવે ને ખાલી થઈ જાય છે. તે ભાઈ સાહેબ મારે શું ખાવાનું? મહારાજ તરત પ્રશ્નનો જવાબ આપે છે કે, હે ભગત, હે નારુજી, તમે જિંદગીમાં કોઈ દાડો સાધુને એઠો હાથ કરાયો છે? તે આજે તમારો એઠો હાથ થાય. હજુ તમારો ચોખ્ખો હાથ છે, અડ્યા છો, કશું હાથ બગડ્યો છે? એનું કારણ તમે આખી જિંદગી સંતોને જમાડ્યા નથી, એટલે તમને મળતું નથી. અહીં ખલાસ થઈ જાય છે ને અહીં ખલાસ થઈ જાય છે. એનું કારણ તમે ધનની સેવા, ભગવાને ધન આપ્યું હતું, અમે ધન તમને આપ્યું, પણ તમે ધન વાપરી શક્યા નથી, એટલે આ દશા છે. કારણ કે મહારાજ આવું કાયમ રહેવાનું? આ કાયમ તમારે હવે વાયરો જ ખાવાનો, જલસા કરવાના. હવે દશા બગડ્યા તો એક દાડો જમવાનું ના મળે તો હેરાન થઈ જાય. આવું કાયમ કાયમ. તો હવે આનો કઈ ઉપાય? મહારાજ કે બોલો, એક વખત હજુ પાછા મોકલું? હજુ ત્યાં તમને હળગાયા નથી, એટલે અગ્નિ સંસ્કાર કર્યો નથી. બધાએ હજુ તમને લાકડા ગોઠવે છે અને તમારી નનામી તૈયાર કરીને ઉપાડવાની તૈયારી છે. બોલો જવું છે પાછા? તક લેવી છે? રસોઈ બોલો આપશો? અરે મહારાજ, હવે ખબર પડી કે મારી આ દશા બગડી. હવે ભાઈ સાહેબ જેટલું છે ને એટલું બધું વાપરીને આવું, માટે મહારાજ મને એક રજા આપો, નહીતર આખી જિંદગી મારી તો અહીંયા ધામમાં તે દશા જ બગડે ને. કે મહારાજે તરત જ ચપટી વગાડી અને આ બાજુ એમનો દેહ હળવળ્યો. હવે ઉપાડવાની તૈયારી કરે, નનામી ઉપાડવાની તૈયારી, અને આ તો હળવળ્યા એટલું ની આંખ ખોલી. બધા કે બાપો જ ઉઠ્યો, સમજ્યા? આ બાપા તો જીવે છે, સમજ્યા? સ્વામિનારાયણ ભગવાનના ભક્ત મહારાજ બધા કે ખોલો ખોલો. બાપા કે મને છોડો, આ બધું છોડી દો. કે બાપા થયું શું? બધું વાત પછી પેલા મને છોડો. એમને પેલી બાપણમાંથી છોડ્યું, બધું બાંધ્યા હતા ને, બંધ્યા, બધા છોડ્યા. છોડીને બાપા તો ઊભા થઈ ગયા. ઊભા થઈને તો સીધા જોડા પહેરવા માંડ્યા. બાપા ક્યાં જાઓ છો? બધું પછી હું વડતાલ જઉં છું. કે બાપા શું થયું? એ તો કહો, મરી ગયા, ધામમાં ગયા શું ને જીવતા થયા એ શું? બધું હું આવીને કહીશ. કે મને વડતાલ જવા દો, હવે મને ચેન નથી પડતી, હળવળો ટૂંપો થયો છે. શાનો? રસોઈ આપવાનો. વડતાલ ગયા. રઘુરજી મહારાજ એ વખતે વડતાલમાં બિરાજતા. ત્યાં જઈને ખૂબ દંડવત કરીને પ્રાર્થના કરી, મહારાજ અત્યારે મંદિરમાં સાધુ કેટલા છે? તો કે 400 સાધુ છે. અરે ભાઈ સાહેબ, 400 નહીં, મારે 15 દાડા તમને સાધુને લઈ જવા છે. 15 દાડા રોકવા છે અમારા બામણ ગામમાં, અને મારે 15 દાડા મારા તરફથી રસોઈ ગયો. અરે આ વૈરાગ ક્યાં જ થયો? તમે જિંદગીમાં કોઈ રસોઈ આપી નથી ને. પૈસા હલવાણો એટલે આવ્યો છું. કહો હલવાણો તો સમજ્યા? હવે ખબર પડી કે જિંદગીમાં કોઈ દાડો ધન આપ્યું પણ ધનની સેવા નથી કરી, તો એનું પરિણામ શું આવ્યું? મુક્તો શ્રીજી મહારાજ ભગવાન ને સંત આપણી પાસે એની જે કંઈ સેવા કરીએ અંતઃકરણને શુદ્ધ કરે છે અને મહારાજ સુધી પહોંચાડે છે. મુક્તો તમારી સેવા શાના માટે છે? તો આના માટે. બાપાશ્રીની વાતમાં એક વાત આવે છે, અબજી બાપાની વાતોમાં, કે ભુજની અંદર મંદિરનું કામ ચાલતું હતું અને એમાં એક કેરા ગામના, કચ્છનું બળદિયાની બાજુમાં કેરા ગામ છે, અને કેરા ગામના કણબી એક હરિભગત હતા. એ આફ્રિકા ગયેલા અને આફ્રિકાથી કમાઈને દ્રવ્ય લાવેલા. હવે મંદિરનું કામ ચાલતું હતું, પૈસાની ખૂબ જરૂર હતી. ભુજના મહંત સ્વામી અક્ષર જીવનદાસજી સ્વામી માં સમર્થ સંત હતા. એમને જરૂર એટલે એમણે બોલાવીને કહ્યું કે ભગત, તમે દ્રવ્ય કમાઈને લાવ્યા છો, તો થોડું કે જો દ્રવ્ય આ મંદિરનું કામ ચાલે છે એમાં સેવા કરો તો તમારું અંતઃકરણ શુદ્ધ થશે, દ્રવ્ય શુદ્ધ થશે, મહારાજ રાજી થશે. પેલા ભગતનો અંગ લોભી બહુ, એટલે હાથ જોડીને કહ્યું કે સ્વામી, મને જો અબજી બાપા આજ્ઞા કરે ને તો હું કરું, નહીતર ના કરું. એટલે એણે ખરેખર શું કર્યું? ધક્કો માર્યો. સમજ્યા? કે અબજી બાપા મારે 4 દાડા પછી જવાનું છે, બાપા મને કહેવાના નથી, મારે સેવા કરવાની આવવાની નથી. એટલે એણે ગપ્પુ મારી દીધું, મને બાપાશ્રી કહે તો હું સેવા કરું. હવે મંદિરમાં ખૂબ જરૂર હતી. અક્ષરજીદાસજી સ્વામી બીજે દિવસે બળદિયા ગયા. બાપાશ્રીને વાત કરી કે બાપા, આ કણબી ભગત કેરાથી આવ્યા છે, થોડી દ્રવ્યની જરૂર છે,
એ આપનું નામ લે છે કે આપ કહો તો સેવા કરું, તો એને બોલાવીને આપ આજ્ઞા કરો ને ભાઈ સાહેબ. બાપા કે બોલાવો. માણસને બોલાવવા મોકલ્યો. બાપા બોલાવે, સમજી ગયા કે નક્કી સેવાનું કે છે, પણ હવે તો બીજું કંઈ થાય એવું નહોતું. આયા, દંડવત કર્યા. બાપા કે ભગત તમે કહેતા હતા કે બાપા કે તો સેવા કરું, તો અમે કહીએ છીએ કે આ ભુજ મંદિરમાં થોડી સેવા કરો. હવે શું કહેવું? વાંક કાઢ્યો તો વાંક તો ટળી ગયો. હાથ જોડીને કે બાપા સાચું કહું, આ વખતે જે કમાઈને લાવ્યો છું એમાં એક જઈ તોડવો નથી. જઈ એટલે સમજ્યા પેલા? એક પૈસો તોડવો નથી, એ પેટી પેક રાખવા છે. હવે હું બીજી વખત જઉં ને આફ્રિકા જઈને જવાનો છું 4 દાડા પછી, અને બીજી વખત જઈને જે કમાઈને લાવું ને એમાંથી તમે કહેશો એ કરીશ. એટલે હવે આ કહેશો અત્યારે કે એ નથી કરતો, એ પછી કે એમ કરે પેલા. પરંતુ એને વાયદાનો વેપાર કરી નાખ્યો, સમજ્યા? અને એને કહી દીધું બીજી વખત આઈસ્તાર કરીશ. બાપાશ્રી તરત બોલી ગયા, ભગત કાલ કોણે દીઠી છે, બીજી વખત તમે આવો કે ના આવો, અત્યારે હાથ ઠારી લો ને. શું કે છે? બીજી વખત અવાય કે ન અવાય, અત્યારે હાથ ઠારી લો ને. આટલું જ્યાં કહ્યું ને, ભગત કે ના ના બાપા, આ વખતે નહીં, બીજી વખતે આપીશ, આ વખતે તો જઈ તોડવો નથી. બાપા કે પસ્તાશો હો. બાપા એવું બોલ્યા, પસ્તાશો હો બાપા, ગમે એમ થાય પણ આ વખતે આપવા નથી. દ્રવ્યની સેવા આવા દિવ્ય પુરુષે માગી તો પણ કરી ન શક્યા. પરિણામ શું આવ્યું? બાપાશ્રી બોલ્યા હતા કે બીજી વખત અવાય કે ના અવાય, માટે કરો ને. ન સમજી શક્યા. ચોથે દિવસે કચ્છમાંથી નીકળ્યા આફ્રિકા જવા. એ જમાનામાં વાણમાં જવાતું હતું, વાણમાં, સ્ટીમરોમાં. અને એમાં રસ્તામાં 2 સ્ટીમર હામે ભટકાણી, અથડાણી, એક્સિડન્ટ થયો, અને એમાં કણવી ભગત, જય સ્વામી નારાયણ, પરંતુ સેવા કરી શક્યા નહીં. મુક્તો ભગવાનને સંતને શું ગરજ છે? મોટા સંતો એટલે દ્રષ્ટાંત આપતા કે એક રાજા હતા, રાજા. અને રાજાનો સ્વભાવ બહુ દાનેશ્વરી, બહુ દાન આપે. કોઈ પણ સંત, સાધુ સંત આવે તો એને દાન આપે, જે માગે આપે, જે બને એ બધું આપે. એટલો એમનો દાનેશ્વરી સ્વભાવ, દેવાનો સ્વભાવ બહુ. સહેજે મુઠ્ઠી વાળે જ નહીં, ખુલ્લી મુઠ્ઠીએ દાન કરે. સમજ્યા? એમના દીવાનને આ ગમે નહીં, એટલે દીવાન લોભી હતો. દીવાને એક દિવસ કહ્યું કે રાજાનું એક વિનંતી કરું, આ તમે ભગવાને તમને આપ્યું છે, સાચી વાત છે, પરંતુ તમે જે આવે એને દે જ કરો છો, દે જ કરો છો. તે ભાઈ સાહેબ, આમાં તો તમારા રાજ્ય ખૂટી જાય, આ તિજોરીઓ ખૂટી જાય, માટે તમે આટલું બધું દાન ન કરો. દીવાન કહે છે. કોને? રાજાને. રાજાએ આટલું સાંભળ્યા પછી કહ્યું, દીવાનજી આપની સલાહ મને મંજૂર છે, પરંતુ મારે તમારું થોડું આવતીકાલે રાત્રે કામ છે. તમે આવતીકાલે રાત્રે 9 વાગે મને મળવા આવજો. ભલે આવીશ. બીજા દિવસે રાત્રે, એ જમાનામાં આવી લાઈટો નહીં, દીવાથી કામ ચાલતું. દીવા એટલે ફાનસ, કોડિયા અથવા તો દીવાથી કામ ચાલતું. દીવો સળગતો હતો. રાજા બેઠા હતા અને રાજાની બાજુમાં એક રવો, ગોળનો રવો પડેલો. ગોળનો રવો પેલી ટીપોઈ ઉપર રાજાએ સ્પેશિયલ મુકાયેલો. અને એ કેવો રવો? લુગડા વગરનો, એટલે કે ખુલ્લો રવો મૂકેલો. રાજાની જોડે દીવાન મળવા આવ્યા એટલે દીવાને આમ રવો જોયો ગોળનો, એટલે દીવાનને નવાઈ લાગી કે હારું, આ રાજાએ બાજુમાં પડખે ગોળનો રવો કેમ મુકાયો હશે. એટલે રાજાને પૂછ્યું કે રાજાના રવો કેમ મૂક્યો છે અહીંયા? એ તો રવોડામાં શોભે, અને તમારી પડખે કેમ મૂક્યો છે? એટલે રાજા કહે છે, દીવાનજી મારે તમને પ્રશ્ન પૂછવો છે કે ગોળ હોય ત્યાં માખ્યું હોય કે ના હોય? ગોળ હોય ત્યાં માખ્યું હોય કે ના હોય? તો કે હોય જ ને. આની ઉપર એકેય માખ દેખાય છે? તો કે નથી, એકેય નથી. કેમ નથી? તો કે રાજન, એ તો દાડે હોય માખ્યું, રાતે ન હોય. દાડો હોય ને તો હોય, રાતે ના હોય. બસ દીવાનજી, તમે મને કહેતા હતા ને કે બધાને દાન ન કરો, બધાને દે ન કરો, દે ન કરો, આવું દ્રવ્ય બધાને આપી ન દો, પરંતુ સમજી લો અત્યારે મારો દાડો છે, દાડો. અત્યારે મારો દાન કરવાનો દાડો છે. મારી જોડે છે એટલે લોકો આવે છે. જો ન જ હોય તો કોણ મારી જોડે આવે? જેથી મારી રાત પડી જશે તેથી હું કંઈ આપી શકવાનો છું? અત્યારે મારો દાડો છે. જે દિવસે મારી જોડે કંઈ નહીં હોય મારે આપવું હશે તો એ નહીં અપાય. માટે દાડો છે તો મને આપવા દો. શું કરવા તમે વચ્ચે આવો, જાડા આવો છો? મહારાજ આપણને શીખવાડે છે
સમજો કે જ્યારે આપણો દાડો હોય, તનની સેવા કરવાનો દાડો હોય તો તનની સેવા કરી લેવી. એ દાડો એટલે સમજ્યા પેલા જુવાની અવસ્થા હોય, આપણને શરીર સારું હોય, હાથ પગ કામ કરતા હોય, આંખ નાક કાન કામ કરતા હોય, એ દાડો કહેવાય આપણો. એ દાડે તૂટી જવું, સેવા કરી લેવી. અને દ્રવ્યનો દાડો હોય સેવા કરવાનો, તો એ સેવા પણ કરી લેવી. જે દિવસે અંધકાર થઈ જાય એટલે કે દ્રવ્ય જ ન હોય, આજે એટલે ઘણાની ઈચ્છા થતી હોય કે આપણે આવું કરવું છે, આપણે મંદિર કરાવવું છે, આપણે સેવા કરવી છે, પરંતુ મુક્તો દાડો ન હોય તો કેવી રીતે સેવા થાય? પણ દાડો ભગવાને આપ્યો હોય તો સેવા કરી લેવી, હાથ ઠારી લેવા. એ દ્રવ્યની સેવા ભગવાન સુધી પહોંચે છે. અને શ્રીજી મહારાજની સેવા એવી કરી છે. અને જેને જેનાથી નથી થઈ, આપણે જોઈએ છીએ સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં પધારેલા. બે પ્રસંગો બહુ અદભુત છે સંપ્રદાયના. એક, શ્રીજી મહારાજ પહેલા જમરાળા પધારેલા. જમરાળા સૌરાષ્ટ્રની અંદર કારિયાણી પાસે જમરાળા ગામ છે. સ્વામિનારાયણ ભગવાન જમરાળા પધારેલા. જમરાળાથી કારિયાણી જવું હતું. મહારાજને જવાની ઈચ્છા બતાવી કે આજે મારે કારિયાણી જવું છે. એટલે મહારાજને બધા 8-10 ગાડાવાળા આવી ગયા. મહારાજ મારા ગાડામાં બેહો, કારણ કે એ વખતે ગાડીઓ નથી, બળદ ગાડા હતા. મહારાજ મારા ગાડામાં બેસો, મહારાજ મારા ગાડામાં બેસો, કોઈ કે મારા ગાડામાં બેસો. મહારાજ ચિંતામાં પડી ગયા, મૂંઝાયા કે 8 જવું છે મારે એકલાને, અને ગાડા 8 આવી ગયા. હવે કોને ગાડામાં બેહવું, કોને ગાડામાં ન બેસવું? ત્યાં ગંગારામ દવે હતા, બ્રાહ્મણ હતા. અને ગંગારામ ભાઈ આવ્યા, હાથ જોડીને કે મહારાજ મારા બળદે નવા છે અને મારું ગાડું નવું છે, એટલે મારી વિનંતી છે કે મારે બળદ પ્રસાદી ના થઈ જાય, ગાડું પ્રસાદી નું થઈ જાય, તો આપ મને લાભ આપો તો સારું. મહારાજે આમ જોયું બધા હરિભક્તો સામે, બધા કે વાત સાચી છે મહારાજ, એમનું ગાડું બળદ બે નવા છે, માટે એમને લાભ મળી જાય તો સારું, પ્રસાદી ના થઈ જાય. મહારાજ કે ગંગારામ ભાઈ તમારા ગાડામાં બેસીશું. સ્વામિનારાયણ ભગવાન ગંગારામભાઈના ગાડામાં બેઠા. રસ્તામાં ગાડું ચાલુ થયું અને રસ્તામાં ગાડું હાલ્યું જતું હતું. સ્વામિનારાયણ ભગવાન હસતા હસતા ગંગારામ દવેને એટલું જ બોલ્યા, ગંગારામ એક વાત કહું? કોને મહારાજ? તારા બળદ બહુ હારા છો, તારા બળદ બહુ હારા છે, અમારી વેલે જોડે એવા છે. શું બોલ્યા? વેલ. વેલ એટલે સમજ્યા? રથ. અમારા રથે જોડે એવા છે. આવું જ્યાં કહ્યું, ગંગારામભાઈ સમજી ગયા. એટલે ગંગારામભાઈ તરત શું બોલ્યા? મહારાજ આપને ગમે છે? અરે બહુ સારા બળદ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે ગંગારામભાઈ, અરે ગંગારામભાઈ કહે છે મહારાજ જો આપ અક્ષરધામના ધણીને જો મારા બળદ ગમ્યા હોય તો મહારાજ મારા છે જ ક્યાં? આ બળદે તમને અર્પણ, આ ગાડું તમને અર્પણ, અને ચલાવવા માટે પાછો ડ્રાઈવર જોઈએ ને, એટલે કે ગાડા ચાલક તો જોઈએ ને, તો આ બામણીઓ તમને અર્પણ. બામણીઓ એટલે સમજ્યા પેલા? પોતે અર્પણ. મહારાજ આજથી આ બળદ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજે નહીં વપરાય, આ ગાડું તમારા સિવાય બીજે નહીં વપરાય, અને આ બામણીઓ પણ તમારા સેવા સિવાય બીજે નહીં વપરાય. બોલો, મહારાજને રુચિ જાણીને, હજુ મહારાજે માગ્યા નતા, માત્ર શું કહ્યું હતું? તમારા બળદ બહુ સારા છે. માગ્યા નતા, પરંતુ રુચિ જાણીને અર્પણ કરી દીધા. પ્રભુનું પ્રભુને ન આપી શકાય, ભગવાનનું જો ભગવાનને અર્પણ ન કરી શકાય તો ક્યાં રહી સેવા? કરીએ સેવા. મુક્તો ભગવાનનું દ્રવ્ય છે, ભગવાનનું ઘર બાર કુટુંબ પરિવાર ભગવાનનું છે. આપણે તો બધા નિમિત્ત છીએ. મુક્તો આપણે ક્યાં માલિક છીએ? માલિક ભગવાન છે. તો એનું મનાય અને એની વસ્તુ એને આપવાની હોય. એ ભગવાન આપણી ક્યારેક કસોટી લેતા હોય. મુક્તો આ દ્રવ્યની સેવા થઈ ગઈ, તરત ઉપાડી લીધું, પાસ થઈ ગયા. મહારાજ રાજી થઈ ગયા. મહારાજે બળદે લીધો નથી, ગાડું લીધું નથી, મહારાજ તો કસોટી લેતા હતા. કસોટી લીધી, બીજું કઈ લીધું નથી. હો, આવો જ પ્રસંગ બીજો બન્યો. મહારાજ વડતાલમાં બેઠા હતા સભા કરીને, અને બોરિયાવી ગામના ડાયાભાઈ પટેલ નામના હરિભગત એ નવું ગાડું લાયેલા, નવા બળદ લાયેલા. ઘરના બૈરા છોકરાઓને કહ્યું ચલો આપણે વડતાલ દર્શન કરી આવીએ. ગાડું જોડીને વડતાલ આવ્યા. મહારાજ સભા કરીને બેઠેલા, ને છેટે એક લીમડાનું ઝાડ, ત્યાં બળદને ગાડું છોડ્યું, બળદ બાંધ્યા, દોરડું બાંધી દીધું ત્યાં રાશ પેલા ઝાડ જોડે, લીમડા જોડે, અને સભામાં આવીને બેઠા. મહારાજ સભામાં આવ્યા ને દર્શન કર્યા ને એટલે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, મહારાજ કે ભગત
બળદ બહુ હારા છો. મહારાજ બેઠા બેઠા છેટેથી જોયું એટલે બોલ્યા, બળદ બહુ હારા છો. આટલું બોલ્યા. પટેલ બેઠા તો ખરા આ બાજુ આવીને, પણ પટેલને કથામાં ચેન પડતું નતું. કેમ ચેન પડતું નતું? જો ભગત તો બે હતા, ઓલા ગંગારામ ભાઈ તેને આવી હતી. હારું મહારાજ બોલ્યા કે બળદ બહુ હારા છે, તે નક્કી મહારાજની દાનત બગડી લાગે છે. જો હવે હું દર્શન કરવા જઈશ અને મહારાજ એમ કહે છે કે બળદ આપી દો, તો ના પડાશે નહીં, અને આપી દેવા પડશે તો હારું નવા બળદ મારે આપી દેવાના. આવા નવા લઈને આવ્યો છો મારે આપી દેવાના. તે પોતે જનોઈનું બાનું કાઢીને આમ કરીને ધીમે રહીને જનોઈ ચડાઈ કાને અને ગયા. ત્યાંથી ઉઠ્યા. જનોઈ ક્યારે ચડાવવાની હોય પેલા સમજો છો ને? જયારે લઘુ કરવા જવાની ઈચ્છા થાય ને ત્યારે જનોઈ કાને ચડાઈને ઉપડી ગયા. ક્યારે બળદ છોડીને ગાડું છોડીને નીકળી ગયા ખબર જ ન પડી. જય સ્વામિનારાયણ કહેવા માટે આયા નહીં, સીધા એમનો બોરિયાવી ગામ. સાંભળજો, મહારાજની બીકે ક્યાંક માગી લેશે તો. હવે મહારાજ તો બીજે વર્ષે અંતર ધ્યાન થઈ ગયા, એટલે કે આ લોકમાંથી મહારાજ અદ્રશ્ય થઈ ગયા, દેખાતો ભાવ બંધ કર્યો. હવે ડાયા ભગતને આ પટેલને કોઈ સાચા સંતોનો જોગ થયો. એમની શિખામણ સાંભળી કે પ્રભુનું હતું, ભગવાનનું ભગવાનને આપવાનું હોય, પરંતુ સમયે તકની સેવા કરી ન શક્યા. પાછળથી અતિશય દુઃખ થયું, બહુ દુઃખી થઈ ગયા. અરર, શ્રીજી મહારાજે માગ્યા નતા, પણ કદાચ માગ્યા હોત તો મારી ઉપર કેટલી અનહદ કૃપા કહેવાય કે ભગવાન અને ભગવાનના સંત મારી પાસે સેવા માંગે, એનાથી મોટી કૃપા કઈ? અને હું મૂર્ખ આપી ન શક્યો, હું છાનો માનો નીકળી ગયો. અંતરમાં ખૂબ દુઃખ થયું. વિચાર કર્યો કઈ વાંધો નહીં, વડતાલ જઈને બીજા બળદ આપી આવું. તો બળદની એક જોડી જઈ અને વડતાલ રઘુવીરજી મહારાજને પહોંચાડી આવ્યા. મહારાજ તો અંતર ધ્યાન થઈ ગયેલા. બીજી જોડી આપી આવ્યા. મનમાં દુઃખ રહ્યા કરે, ભગવાનની સેવા હું તકે કરી ન શક્યો. અને જે થાય ટાણે, એ ન થાય નાણે. હો, ટાણું જતું રહ્યું. હવે શું થાય? 12 બળદની જોડીઓ આપી. કેટલી? 12. એટલે 12 દુને 24 બળદ આપી આવ્યા. બબેની જોડ એટલે કે એક બે બળદની એક જોડ. 12 વખત જઈને 12 જોડીઓ આપી આવ્યા. પરંતુ અંતરમાં ઉદ્વેગ રહી ગયો. કયો ઉદ્વેગ? કે મારું મહારાજને ટાણે હું એક જોડી ના આપી શક્યો. અરે મહારાજને હું ના આપી શક્યો. અંદર પસ્તાયા જ કરે, રિયલાઇઝ થયા કરે, અંદર દુઃખી રહ્યા કરે. 12 જોડે આપી આવ્યા તો અંતરમાં દુઃખી હતા કે હારું 12 આપું કે 22 આપું, પણ સમય તો ના આપી શક્યો નું અભાગ્ય. હવે સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા દિવ્ય રૂપે અને આવીને કહ્યું, ભગત ચિંતા ન કરશો, તમારા બળદ મને પહોંચી ગયા છે, માટે હવે ચિંતા ન કરશો બાપા, હવે પહોંચી ગયા છો, હવે તમારા પહોંચી ગયા. મહારાજ રડ્યા ખૂબ. મહારાજ પણ ટાણે તો તમને આપી શક્યો ને. આપણી આવી દશા ન થાય રડવાની, એ આપણે ધ્યાન રાખવાનું. રડવાની એટલે સમજ્યા ને પેલા, આપણને વાહેથી રાડ્યા પછી ડાપણ ના આવે એ ધ્યાન આપણે રાખવું. સમયે તકની સેવા, એ ધનની સેવા ભગવાનને સંત માગે તો એ એમના માટે માગતા નથી. આપણું અંતકરણ ભ્રષ્ટ હોય તો એને શુદ્ધ કરવા, દ્રવ્ય અશુદ્ધ હોય તો એને શુદ્ધ કરવા, આપણને સુખી કરવા માટે ભગવાન અને સંતની સેવા કરવી એ આપણી ફરજ છે. એટલે પહેલી સેવા ધનની સેવા, મુક્તો. બીજી સેવા, કદાચ ભગવાને આપણને દ્રવ્ય ના આપ્યું હોય તો મુક્તો શરીર તન તો આપ્યું છે ને, એથી ઉત્તમ સેવા છે તનની સેવા. તનની સેવાથી પણ ભ્રષ્ટ અંતકરણ શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે. મુક્તો મંદિરોમાં કોઈ દિવસ આળસ પ્રમાદ ન રાખવું, દેહરખા ન થવું, સેવા કરવા મંડી પડવું. મુક્તો એમાં હાથમાં ઝાડુ લઈને વાળતા હોય, નીચી ટેલની સેવા કરતા હોય, આપણને સંચાલકો કોઈને કરે છે, સંતો આપણને કાર્યકર બનાવે છે, આપણને પત્રિકાઓ વેચી આવજો, ચલો આટલું કરી આવજો, રસોઈ બનાવવા આવજો, સ્વચ્છ કરવા આવજો, કેમ્પસ સાફ કરવા આવજો, આવા મંદિરો થતા હોય અને એની સેવામાં ક્યાંક આપણને બોલાવે. મુક્તો એ તનની સેવા શાના માટે છે? અંતકરણની શુદ્ધિ માટે છે. અંતકરણ ચોખ્ખું થાય, શુદ્ધ થાય, એના ઉપાય છે. મુક્તો એક નહીં ઢગલા બંધ પ્રસંગો આપણે જોયા છે. જ્યારે ઉકા ખાચર હતા, સ્વામિનારાયણ ભગવાનના શરણે આવ્યા, પાપના પર્વત જેવા હતા. મુક્તો પોતે ગામ ધણી હતા, પરંતુ વ્યભિચારી હતા, દારૂડિયા હતા, માંસાહારી હતા, તમામ લક્ષણે પૂરા હતા. પરંતુ જ્યારે મહારાજ ઓળખાણા,
સ્વામિનારાયણ ભગવાનનો શરણું લીધું, આશરો થયો અને મહારાજ એક દાડો સભા કરીને બેઠેલા. મધનું 48મું વચનામૃત બોલાતું હતું એ વખતે, મધનું 50મું વચનામૃત, અને એમાં વાત આવી કે જેના અંતરમાં જગત સુખની વાસના હોય, સ્ત્રીના સુખની વાસના હોય, દ્રવ્યની વાસના હોય, એ જગતમાં જેના હૈયામાં આવી જગત સુખની એટલે કે સ્ત્રીની, દ્રવ્યની વાસના હોય, એવા વાસનાવાળા ભક્ત સાથે મહારાજ કે અમારે બનતું નથી. અમારા અંતરનો જેવો ધડાવ હોય એવો ધડાવ જેનો હોય એની સાથે જ અમારે બને છે, પણ જેના અંતરમાં જગત સુખની વાસના હોય એ અમને દીઠો ગમતો નથી. મહારાજનો જ્યાં શબ્દો સાંભળ્યા અને ઉકા ખાચર બેઠેલા સભામાં ઊભા થઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા સભા વચ્ચે. મહારાજ, મને તો આખો દિવસ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં સ્ત્રીના ઘાટ થાય છે અને સ્ત્રીની વાસના નડે છે. મહારાજ, મારી પર કૃપા કરો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું કહે છે સાંભળજો મુક્તો. મહારાજ કે ઉકા ખાચર, આ અંતકરણ તમારું ભ્રષ્ટ થઈ ગયું છે. એ ભ્રષ્ટ અંતકરણને શુદ્ધ કરવા માટે અમારી આજ્ઞા છે. 3 આજ્ઞા કરી. એમાં પહેલી આજ્ઞા કરી, સંતો હરિભક્તોની ખૂબ સેવા કરો. ગમે ત્યાં નીચી ટેલ મળે, કોઈ ગંદકી હોય, ખાડા સાફ કરવાના હોય, સંડાસ સાફ કરવાના હોય, બાથરૂમ સાફ કરવાના હોય, એ કરો. નીચી ટેલ કરો, સંતોની સેવા કરો, ધોતિયા ધોઈ નાખો, હરિભક્તોની સેવા કરો. મંદિરો થતા હોય ને તગારા માથે ઊંચકવાના હોય તો ઊંચકો, દેહ રખા થયા વગર સેવા કરો. તમારું જેમ જેમ સેવા કરતા જશો એમ અંતકરણ ચોખ્ખું થતું જશે. આ તનની સેવા, દેહ કરીને સેવા કરો. પહેલું ભગવાન સ્વામિનારાયણે આ બતાવ્યું. અને વચનામૃતમાં લખી નાખ્યું, મધ્યનું 25મું વચનામૃત. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, હે દયાળુ, અંતકરણ અશુદ્ધ થઈ ગયો, એનો ઉપાય શું? નિર્વાસનિક થવાનો ઉપાય શું? અને ત્યાં ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે ઉકા ખાચરને જેવું સેવાનું વ્યસન પડી ગયેલું એવું સેવાનું વ્યસન પાડી દેવું. ઉકા ખાચર રોજ સવારમાં 4 વાગે ઉઠે અને 4 વાગે ઉઠીને સાવરણો લઈને ગઢપુરમાં દાદાના દરબારથી છેક ઘેલા નદી સુધીનો રસ્તો, આખો રસ્તો વાળી નાખે. બોલો, અડધો ઘઉં થાય, અડધો ઘઉંનો રસ્તો વાળી નાખે. આખું 1 કિલોમીટરનો રસ્તો વાળી નાખે. સવા કિલોમીટર, 1.5 કિલોમીટરનો રસ્તો વાળી નાખે રોજ. કેમ કે મારા સંતો હમણાં 4:30 વાગે ને સંતો નાવા જાય, તો સંતોના પગમાં કાંટા કાંકરા ન વાગે ને. હું તો સેવા કરવા માંડી, અને સેવાનું પરિણામ અંતકરણ શુદ્ધ થતું ગયું. શ્રીજી મહારાજે કહ્યું કે આવું વ્યસન પાડી દેવું. મુક્તો, આ સત્સંગમાં સેવા શું કરવા છે? સ્વામિનારાયણ ભગવાને પોતે માથે પાણા ઉંચકેલા છે. શું કરવા? એમને અંતકરણ શુદ્ધ કરવાનું નહોતું, આપણને શીખવવા માટે. ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, અરે ગુણાયતાન સ્વામી જુનાગઢના મહંત હતા, 400 સાધુના ગુરુ હતા, અને છતાંય રોજ હવાર પડે અને આખો મંદિરનો ચોક વાળતા. શું કરવા? આપણને શીખવવા માટે. મુક્તો, તનની સેવા કેટલી અદ્ભુત સેવા છે. આપણા વાસના મંદિરે આજથી 10 વર્ષ પહેલાની વાત છે, એક હરિભક્તને કોઢ નીકળેલા. કોઢ, શરીરે કોઢ નીકળેલા. કોઢ એટલે સમજો છો બધા પહેલા? કોઢ એટલે પેલા સફેદ ચાઠા પડી જાય ને, અને ધીમે ધીમે એકમાંથી પછી પ્રસરતું જાય. આખા શરીર ઉપર એ કોઢ એવી છે કે એની દવા નથી હોતી. કોઢ નીકળ્યા. બાપજી પાસે આવ્યા, બહુ રડી પડ્યા. બાપજી, આ કોઢ નીકળ્યા છે, મટતા નથી. બાપજી કે આની એક જ દવા છે, કરશો? તો કે બાપજી આપ કહેશો એમ કરીશ. પૈસાદાર હતા, બહુ સુખી હતા. બાપજી કે રોજ રાત્રે શયન આરતી થાય ને 9:30 વાગે તમારે આવવાનું. બાપજી પછી આરતીના દર્શન કરવાના. પછી બધા જાય ને એટલે મંદિર વાળી નાખવાનું. મંદિર તમારે હાવણી લઈને મંદિર વાળવાનું. પછી મંદિર વાળ્યા પછી જે કચરો હોય ને, કચરો નહીં કહેવાનો, એ ચરણ રજ કહેવાય. આ મંદિરમાં સંતો હરિભક્તો ફર્યા છે, અને એમના ચરણની જે રજ કહેવાય, એ ચરણ રજ તમારે પડીકું વાળવાની, પડીકામ લઈ લેવાની કાગળમાં, અને રોજ સ્વામિનારાયણ કરીને શરીર ઉપર જ્યાં જ્યાં કોડ નીકળ્યા છે ને ત્યાં તમારે ચોપડવાની. જાઓ, સેવા કરો, અને મહિમા સમજીને ચરણ રજ ચોપડો. મહારાજ તમારા કોડે મટાડી દેશે. મુક્તો 6 મહિના એમણે આ કર્યું. 6 મહિના રોજ મંદિર વાળવા આવે. કરોડપતિ હતા, બહુ સુખી. પણ જિંદગીમાં એમના ઘેર 10 નોકર હતા. એમના ઘરમાં 10 નોકર. લુગડા ધોનારા જુદા, પોતા કરનારા જુદા, વાળનારા જુદા, ઇસ્ત્રી વાળા જુદા, ગાડી વાળા જુદા, બગીચા વાળા જુદા. 10 માણસો ઘરમાં. જિંદગીમાં હાવણી નહીં ચાલેલી. પણ આ હરિભગત મંદિર વાળે, હું આમ જોયા કરું, રાજી થઈ અમે. બાપજીને અમે, આ કરોડપતિ હરિભગત હાથમાં હાવણી લઈને ભલે ગરજે વાળતા હતા, સમજ્યા, પરંતુ હાવણીથી પેલી
મંદિર વાળે અને કચરો એટલે ચરણ રડ લઈને ઘેર જઈને મહિમાથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને ચોપડે 6 જ મહિનાની અંદર એમના કોડ નાશ થઈ ગયા. મુક્તો એક કોડ ના મળે આજે. મુક્તો આજે કેવું છે તનની સેવા કેટલી મહત્વની છે. આપણે પણ બધા બેઠેલા આવા મંદિરો એના માટે છે, સેવા એના માટે છે કે આવી સેવા કરી લેવી. સગ્રામ પટેલ હતા. સગ્રામ પટેલનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે સગ્રામ પટેલ ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા, અરે ગુણાયતાન સ્વામી પાસે આવ્યા, રડી પડ્યા, સ્વામી અંતરમાં વાસના બહુ પીડે છે, દયા કરો. ત્યારે ગુણાયતાન સ્વામીએ કહ્યું ચલો અમારી સાથે, મંદિરની 80 વીઘાની વાડી છે, અરે 20 વીઘાની વાડી છે અને એ વાડીમાં સાંખડાવદરની વાડી કહેવાય. વાડીએ ચલો તમારું કામ છે. બહુ પૈસાદાર હરિભગત, 500 વીઘા જમીન, એમને ઘેર જમીન કેટલી? 500 વીઘા જમીન, બહુ સુખી હરિભગત. અને એમને સ્વામી કહે ચલો અમારી સાથે. ત્યાં જઈને કહ્યું સ્વામી કે કૂવો તમારે ખોદવાનો છે, એકલાએ કૂવો ખોદવાનો છે. હવે સૌરાષ્ટ્રની અંદર પાણાવાળી જમીન અને એમાં કૂવો ખોદવાનો. સ્વામી કે આ કૂવો ખોદી નાખો. સ્વામીને પ્રાર્થના કરેલી, સ્વામી અંતરમાં વાસના બહુ પીડે છે, આ વાસના ટાળ્યાનો ઉપાય બતાવ્યો કે કૂવો ખોદો, હું મહિના પછી આવીશ. પોતે હાથમાં કોદાળી પાવડો ને તીકમ લઈને ખોદવા માંડ્યું. અહીં ભંભોલા પડી ગયા, ફોલ્લા પડી ગયા હાથમાં, હો છતાં ખોદે રાખે. સ્વામી મહિને આયા, આઈને પૂછ્યું સગ્રામ પટેલ કેમ છે, વાસના ઓછી થઈ? મહારાજ કસોટી લે છે. સ્વામી સમર્થ હતા, ધારત તો તરત જ તે આમ આમ કરીને ટાળી શકે એમ હતા, પણ મહારાજને શીખવવું છે કે ધીરજ રાખીને મોટા સંત કે એમ કરતા શીખો. સ્વામીએ તરત જ કહ્યું વાસના પીડે છે હજુ? સ્વામી હજુ એવી ને એવી પીડે છે. સ્વામી કે ચલો હવે અમારી સાથે જુનાગઢ લઈ આવ્યા. સ્વામી કે રોજ અહીં 500 માણાનું રસોડું થાય છે, હવાર હાંજ. આ 500 માણાના વાસણ તમારે એકલાય ઉટકવાના છે. જિંદગીમાં ઘરની એક જમ્યા પછી થાળી નહીં ઉટકેલી અને 500 માણાના વાસણ ઉટકવાનું કે આ સંતો નિર્દય ના કહેવાય? ના, અંતકરણ ચોખ્ખું કરવું છે ને એનું પરિણામ છે. મુક્તો અને હાથ જોડીને કહી દીધું સ્વામી જરૂર ઉટકી નાખીશ. તપેલામાં બેહીન તપેલું ઉટકે, વિચાર કરો, એટલા મોટા તપેલાઓ, તપેલામાં બેહીન તપેલું ઉટકવું પડે અને એવડા વાસણ ઉટકવા માંડ્યા. 1 મહિનો વાસણ ઉટક્યા. સ્વામી ફરીથી આયા, ગુણાયતાન સ્વામી, હવે વાસના કઈ ઓછી થઈ? સ્વામી એવી ને એવી પીડે છો. સ્વામી કે ચલો હવે ત્રીજી સેવા, 3જો મહિનો, ત્રીજી સેવા. સ્વામી કે આ સભા મંડપ પાડવાનો છે અને જુનાગઢનો સભા મંડપ કે જે સભા મંડપની અંદર તમે જુઓ તો બ્રહ્મ જ્ઞાનની છોડે ઉડતી, એટલે કે મહારાજના સર્વોપરીપણાની છોડે ઉડતી. અને સ્વામી કે આ સભા મંડપ પાડી નાખો. અને હાથમાં સાવરણી લીધી, સ્વામી જોડે જોડે ચાલવા માંડ્યા. સ્વામી બોલતા જાય, સગ્રામ પટેલ આ કચરો નથી વાળતા હો, આ તમારી એક હાવણીનું ઝાડુનો એક લહરકો મારો છો, અંદર લહરકો મરાય છે. હો, અંદર લહરકો મરાય છે. લહરકો એટલે સમજ્યા ને, અંદરની વાસના સાફ થાય છો. જ્યાં છેલ્લા 5 લહરકા બાકી હતા અને સ્વામી રાજી થઈ ગયા. સ્વામી બાથમાં ઘાલીને ભેટી પડ્યા, સગ્રામ પટેલ આજે આ ગુણાયતાન સ્વામી વાસના હોય તો તમારામાં હોય. વાસના નિર્મૂળ કરી નાખી, મુક્તો નિર્વાસનિક કરી નાખ્યા. પણ માધ્યમ કયું વાપર્યું પહેલા? સેવાનું. છેલ્લો એક પ્રસંગ કેવો છે, અદભુત પ્રસંગ મુક્તો, કે જ્યારે ધોળકાના કાશીનાથ પંડિત અને જ્યારે બ્રહ્મ રાક્ષસ થયા, પોતાના દીકરાની પાછળ આત્મહત્યા કરી અને આત્મહત્યા કરીને કુવામાં પેલા તેલના ટાંકામાં ધોળકાના મહાન વિદ્વાન કાશીનાથ પંડિત પોતાની પાઠશાળામાં ભણાવતા, 300 વિદ્યાર્થીઓને ભણાવતા, સંસ્કૃતના પ્રખર પંડિત, અને પોતાનો દીકરો તેલના ટાંકામાં મૃત્યુ પામ્યો અને એટલે કે પડી ગયો, મરી ગયો. અને એની પાછળ દુઃખમાં પોતે આપઘાત કરી નાખ્યો, પોતાની પત્નીએ આપઘાત કરી નાખ્યો. બ્રહ્મ રાક્ષસ થયા. પોતે બ્રાહ્મણ હતા ને, બ્રહ્મ રાક્ષસ થયા. 300 વિદ્યાર્થીઓના એમણે જીવ લીધા. 300ની ટોળકી ભેગી કરી અને ભૂતાવળ, મોટી 300ની ભૂતાવળ ભેગી કરી. એ બંગલો, આખો ધોળકાનો બંગલો ભૂતિયો બંગલો કહેવાતો. પાઠશાળા આખી ભૂતિયું મકાન થઈ ગયું, કોઈ જાય નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ. આ બનેલી હકીકત છે ધોળકાની. અને પ્રસંગ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મહાન સમર્થ ગોપાળાનંદ સ્વામી આપણા વડદાદા ધોળકા પધાર્યા 15 સંતોને લઈને. અને સંતોએ જઈને ગામના ચોરે પૂછ્યું, અઠવાડિયું રહેવું છે, એકાંત વાળી કોઈ જગ્યા ખરી? બોલે આ ચોરે ચૌદશિયા બેઠા હતા ને, ચોરે બે બધા શું કહેવાય પેલા? ચૌદશિયા. સમજી લેજો, કોઈ બેહતું હોય તો એનું નામ જ આ છે. ચોરે બે એ બધા ચૌદશિયા કહેવાય. સમજ્યા? એ ટેવ હારી નહીં. હા,
ચોરે બેહતા હોય એ ટેવ હારી નહીં, એ ચૌદશ જ કરે, બીજું કંઈ ના હોય એમને. હવે એ ચૌદશિયા 4 બેઠેલા પૂછ્યું કે અમારે એકાંત જોઈએ છે, અઠવાડિયું ક્યાંક જગ્યા મળે હારી એકાંતની? એટલે આ ચૌદશિયા અંદર અંદર વાતો કરીને કહ્યું કે હમણાંથી કોઈ ગયું નથી એ મકાન બાજુ, તો લાવો ને. આમને ઘરમાં ગામમાં ઘર નથી, સીમમાં ખેતર નથી, કોઈ રોનારું નથી, કોઈ રાણનારું નથી. આપણે મોકલો ને એ બાજુ, ખબર તો પડે કે શું થયું. ઓલું બ્રહ્મરાક્ષસનું સંતોને કહ્યું, સંતો ઓલું અલાયદું એક મકાન છે અને બહુ તમને મજા આવશે ભજન ભક્તિનું. સંતો ત્યાં પહોંચ્યા, અલાયદું અવાવરું મકાન, મોટો ચોક. સંતો, નાના સંતો બોલ્યા, ગોપાળાન સ્વામી કે સ્વામી બહુ સારી જગ્યા છે, અઠવાડિયું ને 15 દાડા રહેવું હોય તો અલાયદી જગ્યા સારી છે. સ્વામી એટલું જ બોલ્યા, સંતો રાતે 12 વાગે ખબર પડશે. શું બોલ્યા? સંતો રાતે 12 વાગે ખબર પડશે. સ્વામી આટલું બોલી ગયા. સંતો કે સ્વામી એ શું? સ્વામી કે મારે કહેવું નથી, ખબર જ પાડવી છે. રાતે બધા સંતો ત્યાં સાફસૂફ કરીને, થોડું અવાવરું હતું એટલે ઝાડુ બાડું વાળીને સાફસૂફ કરીને ત્યાં ભજન ભક્તિ ખૂબ કરવા માંડ્યું. રાતના 10 વાગ્યા એટલે સ્વામી કે સંતો આજે 12 વાગ્યા પહેલા હોવાનું નથી. સ્વામી પેલું 12 વાગે ખબર પડશે શું? સ્વામી કે હમણાં 12 વાગે રમઝટ વાગવાની છે, તમને હું કહી દઉં. સ્વામી ઊભા થયા, ઊભા થઈને જે ઝાડ નીચે ચોક વચ્ચે ઉતરેલા, સ્વામીએ એક પરોણી લીધી, પરોણીથી ચારે બાજુ કુંડાળું કર્યું અને સ્વામીએ કહ્યું કે આ કુંડાળાની બહાર કોઈ જતા નહીં. આજે રાત્રે જે બનવાનું છે એ તમને હું કહી દઉં. આ કુંડાળાની બહાર કોઈ જતા નહીં અને કોઈ કુંડાળાની અંદર આવી શકશે નહીં. કુંડાળાની અંદર કોઈ આવી શકશે નહીં. માટે તમે બેઠા બેઠા ભજન કરજો, કોઈ બીશો નહીં, હું તમારી જોડે છું, મહારાજ આપણી સાથે છે. સ્વામી બેઠા, 15 સંતો ગોઠવાઈ ગયા, ધૂન ભજન કરો. રાતના 12 વાગ્યા ને ત્યાં બાજુમાં 3 બાજુ મકાન હતું, પાઠશાળા હતી, બંધિયાર વર્ષોથી 10 વર્ષથી પડેલી, પતિયું મકાન તરીકે. અને અંદર ગજબની બૂમો પડવા માંડી, રાડિયું પડવા માંડી, ધમાધમી થવા માંડી. કારણ કે 3નું ટોળું અંદર રહેતું હતું. કયું 300નું વેલા? પેલી ભૂતાવળ બધી હો. અને 300નો રાજા કોણ હતો વેલા? પેલો કાશીનાથ પંડિત. અંદર ધમધમાટી વાગવા માંડી. સંતો કે સ્વામી આ શું છે? સ્વામી કે ચિંતા ના કરશો, આ બધાના મોક્ષ કરવા માટે જ આપણે આવ્યા છીએ. આ બધાનું પૂરું કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. એનું પૂરું કોણ કરશે? સ્વામી પણ સંતો પૂછે સ્વામી છે કોણ? સ્વામી કે હું બોલાવું છું, તમે બીશો નહીં કોઈ, હું બોલાવું છું. સ્વામીએ બૂમ પાડી, કાશીનાથ. સ્વામી અંતર્યામી હતા. સ્વામીએ તરત કહ્યું, કાશીનાથ અંદર રહીને શું ધમાલ કરે છે? હામો આવીને હામો આવીને ઉભો રહે ને, અંદર શું કરવા ધમાલ કરે છે? આજે તારું પૂરું કરવા અમે આવ્યા છીએ, હામો આય. 2-4 વખત કહ્યું. ત્યાં કાશીનાથ પંડિત, મોટો બ્રહ્મ રાક્ષસ, અને એની 300ની ભૂતાવળને લઈ અને સ્વામીની સામે આવીને ઉભો રહ્યો. સ્વામીએ કહેલું કે આ બાઉન્ડ્રીમાં, બોર્ડરમાં કોઈ નહીં આવે. પેલો બહાર ઉભો રહ્યો. સ્વામીએ હાથમાં જળનો લોટો લીધો અને પાણીનો લોટો લઈને પ્રસાદીનું પાણી રાખેલું. સ્વામીએ સ્વામિનારાયણ 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 કરીને જ્યાં પેલા કાશીનાથની ઉપર નાખવા માંડ્યું, એની બુદ્ધિ શુદ્ધ થવા માંડી અને સ્વામી ઉપદેશ આપવા માંડ્યા. કાશીનાથ, ક્યાં ગઈ તારી પંડિતાઈ? ક્યાં ગયું તારું શાસ્ત્રનું જ્ઞાન? ક્યાં ગઈ તારી બધી વિદ્વતા? ત્યાં શું કરી નાખ્યું? તું તો મર્યો આપઘાત કરીને, પણ તારી પાછળ નિર્દોષ 300 બ્રાહ્મણ પુત્રોને ત્યાં જીવ લીધા. 300 ભૂતની ભૂતાવળ ભેગી કરી. શું વાંક હતો આ નિર્દોષોનો? ત્યાં પાપ કર્યા, ત્યાં કર્મના પોટલા બાંધ્યા. કાશીનાથ, ક્યાં ગઈ તારી વિદ્વતા? ભણતરમાં આવું આવતું હતું? એક પોતાના દીકરાના મોહે કરીને, સ્ત્રીના મોહે કરીને ત્યાં આ ધંધો કર્યો. અને ખૂબ એને સ્વામી આદેશ આપ્યો ને, બુદ્ધિ શુદ્ધ થઈ. પેલો કગરી પડ્યો, સ્વામી મારું કલ્યાણ કરો, સ્વામી મારો મોક્ષ કરો. સ્વામી કે તારા મોક્ષ માટે જ અમે આવ્યા છીએ, સ્વામી મારું રૂડું કરો. સ્વામી કે એમ રૂડું નહીં થાય, તારું અંતકરણ ભ્રષ્ટ થઈ ગયેલું છે, એટલે તારી જોડે અમારે સેવા તો કરાવી જ પડશે. સેવા કર્યા વગર અંતકરણ શુદ્ધ ન થાય. સ્વામી આપ કહો એમ કરું. સ્વામી કે અત્યારે ગઢપુરનું મંદિરનું કામ ચાલી રહ્યું છે અને ગઢડાના મંદિરમાં મજૂરની બહુ તાણ છે, મજૂર મળતા નથી અને સેવા વગર અંતકરણ સાફ થતું નથી. માટે તારી જોડે અમારે સેવા કરવી છે. જાઓ તમે 300 જણા ગઢપુર પહોંચી જાઓ અને ગઢડામાં પથ્થરોની સેવા તમારે કરવાની છે. મંદિર જેથી પૂરું થશે અને મહારાજ પ્રતિષ્ઠા કરશે, એના બીજા દિવસે તમને 300 ને તારા આ બધાના એન્જિન, આ તારો બ્રહ્મ રાક્ષસ કાશીનાથ, તમને બધાનું અક્ષરધામમાં મોકલવાની જવાબદારી લઉં છું કે. અને સ્વામી આશીર્વાદ આપી દીધો. 300 એને પાણી છાંટીને જાઓ ગઢડા કે સેવા કરવા. હવે ગઢપુરની અંદર કેલા નદીના હામા કાંઠે મંદિરનું ખેતર હતું. ત્યાં સ્વામીએ કહેલું ત્યાં રહેજો બધાય.
ખેતરમાં 300 જણા અદ્રશ્ય થઈને રહે, કારણ કે ભૂતિઓની એટલે પેલી સૂક્ષ્મ દેહ ધારીને રહે બધાય. રાત પડે ને એટલે રાતે કેલા નદીમાંથી પથ્થરો માથે ઉપાડી અને જ્યાં મંદિર થતું હતું, અત્યારે ગઢપુરનું જે મંદિર છે જૂનું મંદિર, અને એ મંદિરની આગળ જે પેલા પાયાની બાજુમાં લાવી અને ઢગલા કરી દે, પથ્થરનો ઢગલો કરે. રોજ રાતે બધા 3 પથ્થર લાવે. એક રાતમાં કેટલા? 3 પથ્થર. નદીએથી ત્યાં આંટા મારે, 3 આંટા થાય ને હવાર પડી જાય. 300 જણા પથ્થર લાવે. કેટલા પથ્થર થયા? રોજના 900 પથ્થર આવે. હવે 900 પથ્થરનો કેટલો મોટો ઢગલો થઈ ગયો હોય, સમજ્યા? બધાય હવારમાં પૂછે, મહારાજ રાતે એકે પથ્થર નથી હોતો અને હવારમાં મોટો ઢગલો થઈ ગયો હોય છે રોજ, ત્યારું લાવે છે કોણ? ખબર નથી પડતી. એકે ગાડોય નથી ને ગાડા વાળોય નથી. મહારાજ કે એ તો ગોપાળાનંદ સ્વામીએ શિષ્યો મોકલ્યા છે, 300 સેવકો મોકલ્યા છે ધોળકાથી, એ આ બધા સેવા કરે છે. સ્વામી પણ અમને દેખાતા નથી. સ્વામી કે તમને બધાને એક દાડો દેખાડીશું, કે હો તમને બધાને દેખાડીશું, પણ તમને અત્યારે નહીં દેખાય. અને ધોળકાનું આખું જો ગઢપુરનું મંદિર થયું હોય તો આ અંતકરણની ચોખ્ખાઈ કરવા માટે આ ભૂતોની ભૂતાવળ અને આ બ્રહ્મ રાક્ષસ કાશીનાથના પથ્થરની સેવાથી બનેલું મંદિર છે ગઢપુરનું મંદિર. અને ત્યાં એ વખતે આ બધું મંદિર પૂરું થયું અને સંવત 1885 આસો સુધી 12 મહારાજે પ્રતિષ્ઠા કરી અને 13ના દાડે ગોપાળાનંદ સ્વામી હવારમાં પ્રાર્થના કરી, મહારાજ મેં વચન આપેલું છું એટલે 301 જણાને કે તમારા બધાનું પ્રતિષ્ઠાના બીજે દાડે કલ્યાણ કરાવીશ, એટલે મહારાજ પધારો ઘેલા નદીએ અને આ બધાનો મોક્ષ કરીને મૂર્તિના સુખમાં મોકલવાના છે. મહારાજ કે હેડો સ્વામી, અમે રાહ જોઈએ છીએ. સંતો હરિભક્તો તમે બધા કહેતા હતા કે આ કોણ સેવા કરે છે અને કોણ પથ્થર લાવે છે, તે ચલો આજ તમને બધાને દર્શન કરાવવાના છે. ટોળું લઈને મહારાજ ઘેલા નદીએ ગયા. મહારાજ કે સ્વામી તમારા ચેલાઓને બોલાવો સામે અને લ્યો જળ ને છાંટો પાણી મોકલી દો અક્ષરધામમાં મૂર્તિના સુખમાં. સ્વામીએ બૂમ પાડી, કાશીનાથ તું તારી ભૂતાવળ આવી જાવ સામે, આજે તમને મૂર્તિના સુખમાં મૂકવાના છે. 301 જણાની ભૂતાવળે સામે આવી ગઈ. સ્વામી કે કેટલો બધા આમ જોઈ લો, બધા આ ધોળકાનો કાશીનાથ પંડિત ઓલ્યો લાંબો ઊંચો લંબુ રહ્યો ને એ, સમજ્યા, જાડો પાડો જેવો, સમજ્યા, અને એ કાશીનાથ પંડિત અને વાહે બધી એની સેના, એના ચેલાઓ બેઠા ઉભા છે. આમણે ઘેલાનું આ મંદિર માટે પથ્થર લાયા છે, આ ઘેલામાંથી હો, અને આ ગઢપુરનું મંદિર બનાવ્યું છે. એમની સેવા થઈ ગઈ. આજે એમનું અંતકરણ શુદ્ધ થઈ ગયું છે. સ્વામી મોકલી દો મૂર્તિના સુખમાં. અને સ્વામીએ જળ છાંટી અને સ્વામિનારાયણ 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 કરી અને 301 જય સ્વામિનારાયણ. અને જેમ આકાશમાં પેલો ધુમાડો જાય ને એમ ધુમાડા દ્વારા મૂર્તિના સુખમાં બધાને મોકલી દીધા. મુક્તો અંતકરણની શુદ્ધિ માટે શું ફરજિયાત છે? પહેલા સેવા. આ થઈ ધનની સેવા અને મનની તનની સેવા. અને મનની સેવા એટલે પોતાનું ધાર્યું મૂકીને ભગવાન અને સંતની આજ્ઞામાં વર્તવું, એને કહેવાય મનની સેવા. એ મોટામાં મોટી સેવા છે. પોતાનું ધાર્યું નહીં કરવું, ભગવાનને સંતોની આગળ ભલે દયાળુ આપ કહો એમ હાથ જોડીને એમના ગમતામાં જીવન જીવવું, એને કહેવાય મનની સેવા. આ સેવા જ્યારે કરીએ તો મહારાજ અંતકરણ શુદ્ધ થાય છે. સેવાનું અંગ ન હોય તો મુક્તો સૌને વિનંતી છે, કોઈ પણ પ્રકારે સેવા કરવી 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 તો આપણું અંતકરણ હંમેશા નિરંતર ચોખ્ખું રહે અને ભૂંડા ઘાટ પણ બંધ થઈ જાય, ભૂંડી વાસના પણ બળી જાય અને મહારાજનું ધ્યાન ભજનમાં સુખ આવવા માટે સેવાનું અંગ રાખવું. મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે હે દયાળુ, હે અક્ષરધામના અધિપતિ, હે સ્વામિનારાયણ ભગવાન, કૃપા કરીને આપ પધાર્યા છો, અમારા માટે પધાર્યા છો. આ કારણ સત્સંગ છે. આપ મૂર્તિનું સુખ આપવા માટે પધાર્યા છો. આવ્યા છો રે આવ્યા છો, શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા છો અને અમને બધાને લાવ્યા છો. પ્રભુ તમે લાવ્યા છો, બસ મૂર્તિમાં રાખવાને લાવ્યા છો. તો હે દયાળુ, બસ અમને મૂર્તિ સુખના અધિકારી કરવા માટે અમારામાં આવું સેવાનું વ્યસન પડે અને સેવાની ટેવ પડે એવી અહીં બેઠેલા સૌની ઉપર ખૂબ ખૂબ કૃપા કરજો કરજો ને કરજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.